તથાસ્તુ. જીવન મૃત્યુ આ જગતનો ક્રમ છે ભાઈ. મૃત્યુ તો ભેટમાં આવે છે જન્મની સાથે, અને બધાએ જવાનું છે એક ના એક દિવસે. પણ આવા જ્યારે આપણા વડીલો, ખાસ કરીને અમારા સુરેશભાઈ જેવા, કે ખરેખર એની તો બહુ મોટી એક ખોટ પડે, તો શું કરી શકીએ? એટલે આ પરિવારને જે ક્ષતિ પહોંચી છે, અને એ પરિવારજનો આ સૌની જે ભાવના છે એ મુજબ એમને શ્રદ્ધાંજલિ બહુ સરસ શબ્દો છે શ્રદ્ધાંજલિની અંદર, અને ખરેખર આપણા હૃદયને સ્પર્શી જાય કે આજે શબ્દો પણ રડી રહ્યા છે, આજે શબ્દો પણ રડી રહ્યા છે. કારણ કે જે વ્યક્તિ આખા પરિવાર માટે હિંમત, સંસ્કાર અને આશીર્વાદનું જે જીવંત સ્વરૂપ હતી, એ આજે આપણી નજરોથી બહુ દૂર થઈ ગઈ છે. તમે એકમાત્ર વ્યક્તિ નહોતા, તમે અમારા ઘરની પ્રાર્થના હતા, અમારી શ્રદ્ધા હતા, અમારી શક્તિ હતા. અને દરરોજ સવારની શરૂઆત ભગવાનના સ્મરણથી થાય. દરરોજ સવારની શરૂઆત ભગવાનના સ્મરણથી કરનાર, હાથમાં માળા, હોઠ પર પ્રાર્થના અને હૃદયમાં અખૂટ ભક્તિ ધરાવનાર તમે દરરોજ પગપાળા માતાજીના મંદિરે દર્શન કરવા જતા ત્યારે થાકને સ્થાન આપ્યું નથી, કારણ કે તમારા માટે ભક્તિ જ જીવન હતી. નવરાત્રી આવે એટલે જાણે તમારા જીવનમાં નવા પ્રાણ આવી જાય. માતાજીની આરાધના, ઉપવાસ, પૂજા, દીવા, આરતી, આ બધું તમારા માટે પરંપરા નહોતું, એ તો તમારી આત્માનો એ શ્વાસ હતો. તમે જીવનભર કોઈને દ્વેષ કર્યો નહીં, અને કોઈને દુઃખ પહોંચાડ્યું નહીં. જેમ આપણે ગીતા પારાયણમાં પણ સાંભળ્યું ને, અદ્વેષતા સર્વભૂતાનાં મૈત્રઃ કરુણ એવ ચ. એટલે આવા બધા વડીલોને આપણે જોઈએ તો આપણે એમ કહી શકીએ કે આ બધા વડીલોએ ખરેખર ગીતાને જીવી બતાવી છે. તમે જીવનભર કોઈનો દ્વેષ કર્યો નહીં, કોઈને દુઃખ પહોંચાડ્યું નહીં, હંમેશા પ્રેમ આપ્યો, સંસ્કાર આપ્યા, અને પરિવારને એક સૂત્રમાં તમે બાંધ્યો. એક દીકરો અને 5 દીકરીઓ, પરંતુ તમારા માટે કોઈ ભેદ નહોતો. દરેક સંતાન તમારા હૃદયનો ટુકડો હતો. તમે સૌને સમાન પ્રેમ આપ્યો, સમાન આશીર્વાદ આપ્યા, અને જીવન જીવવાની સાચી રીત છે. આજે તમારા સંતાનોની આંખોમાં આંસુ છે, પૌત્ર પૌત્રીઓના હૃદયમાં ખાલી છે, અને આખું ઘર તમને આજે શોધી રહ્યું છે. दे आवाज हर घड़ी कोई बुलाए, लेकिन जो जाए उस पार वो कभी लौट नहीं. घर तो એ જ છે, દિવાલો પણ એ જ છે, મંદિર પણ એ જ છે, પણ હવે સવારે પ્રાર્થનાનો મધુર અવાજ નથી. માતાજીના દર્શન માટે નીકળતા તમારા એ પગલા નથી. નવરાત્રી આવશે, દીવા પણ પ્રગટશે, આરતી પણ થશે, પણ દરેક દીવામાં તમારી યાદી જળહળશે, અને દરેક પ્રાર્થનામાં તમારી ખોટ અનુભવાશે. કહે છે કે સારા લોકો ક્યારેય મરતા નથી, જેઓ પોતાના સંસ્કારોમાં એ જીવતા રહે છે.
પોતાના આશીર્વાદમાં જીવતા રહે છે અને પોતાના પરિવારના દરેક શ્વાસમાં જીવતા રહે છે. આજે તમે અમારી સાથે નથી, પણ તમે શીખવેલા સંસ્કારો, તમારી ભક્તિ, તમારો પ્રેમ અને તમારો આશીર્વાદ અમારા જીવનનો માર્ગ બની હંમેશા અમારી સાથે રહેશે. ભગવાન માતાજીના ચરણોમાં તમને સર્વોચ્ચ સ્થાન આપે અને અમને એટલી શક્તિ આપે કે તમારા બતાવેલ માર્ગ પર ચાલીને તમારા જીવનને સાચી શ્રદ્ધાંજલિ અમે અર્પણ કરી શકીએ. વ્યક્તિ વિદાય લે છે, પણ એના પ્રેમની સુગંધ, એના સંસ્કારોનો પ્રકાશ અને એની યાદોની ગરમી ક્યારેય વિદાય લેતી નથી. શાંતિ શાંતિ પ્રભુ દ્વારકાધીશ ફરી ફરીને એમના દિવ્ય ચરણોમાં સુંદર વાતો, જીવનની લડત. કોણ જાણતું હતું કે એક દિવસ એવો પણ આવશે જે આખો પરિવાર ભગવાનને માત્ર એક જ પ્રાર્થના કરશે કે હે પ્રભુ, બસ અમારા પપ્પાને બચાવો. એક અચાનક આવેલા હાર્ટ એટેક જાણે આખા પરિવારની દુનિયા જ હચમચાવી દીધી. ડોક્ટરોએ પોતાની શક્તિ લગાવી દીધી. એક એક ધબકારો પાછો લાવવા માટે દિવસ રાત પ્રયત્ન કર્યો. દરેક ક્ષણે આશા અને નિરાશા વચ્ચે એ જજુમતા રહ્યા. પણ સૌથી મોટી લડત તો અમારા નાનાએ લડી. જીવન માટે, પોતાના પરિવાર માટે, પોતાના સંતાનોને માટે અને એમની સાથે એમના બે દીકરાઓએ પણ દરેક શ્વાસ સાથે આ લડાઈ લડી. દીકરાઓએ દિવસ રાતનો ભેદ ભૂલી દીધો. પોતાના આરામ, પોતાની ઊંઘ, પોતાનું બધું જ ભૂલીને એક જ ધ્યેય રાખ્યો કે મારા પપ્પા સાજા થઈને ઘરે પાછા આવે. દરેક હોસ્પિટલના દરવાજા પર આશા લઈને ઊભો રહ્યો. દરેક ડોક્ટર પાસે વિનંતી કરી. દરેક સારવાર માટે કોઈ કસર બાકી રાખી નહીં. પણ ક્યારેક માણસની ઈચ્છા કરતા ઈશ્વરનો નિર્ણય મોટો હોય છે. જેણે આખી જિંદગી માતાજીની ભક્તિ કરી, દરરોજ એમના ચરણોમાં માથું ટેકાવ્યું. કદાચ એ માતાજીએ પોતાના સૌથી પ્રિય ભક્તને પોતાના ચરણોમાં સદાને માટે સ્થાન આપી દીધું. આજ દુઃખ એટલું નથી કે તમે ચાલ્યા ગયા. દુઃખ તો એ વાતનું છે કે ઘરે પાછા આવવાની જે રાહ જોવાની હતી એ રાહ હવે ક્યારેય પૂરી નહીં થાય. દરવાજો આજે પણ એ જ રીતે ખુલે છે, પણ અંદર પ્રવેશતા તમારા એ પ્રેમાળ ચહેરાની રાહ હવે હંમેશા અધૂરી જ રહે છે. નાના, તમે જીવનની લડાઈ હારી ગયા નથી. તમે તો માત્ર આ દુનિયાની પીડા છોડીને પરમાત્માના ચરણોમાં વિલીન થઈ ગયા છો. પણ અહીં તમારા સંતાનો, તમારા બે દીકરાઓ, તમારી 5 દીકરીઓ અને તમારા દોહિત્રી દરેક દિવસ તમારી યાદોમાં દિવસે તમારું સ્થાન કેવું કોઈ ક્યારેય લઈ શકશે નહીં. અને કેટલા લોકો વિદાય લેતા નથી. તેઓ આખા પરિવારના હૃદયમાં ધબકારા બનીને જે જીવતા રહે છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ફરી ફરીને પ્રભુના ચરણોમાં શ્રદ્ધાંજલિ આપણે સમર્પિત કરી અને વારંવાર ભગવત ચરણામૃતમાં દંડવત કરી, જય જયકાર કરી અને આપણે વિરામ લઈએ. બોલો શ્રી દ્વારકાધીશ કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. બાલકૃષ્ણ લાલ કી જય. જય જય રઘુ